સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને લઈને સુરતમાં વિધાનસભા સ્તરે પદયાત્રાનું આયોજન કરાનાર છે। આ અંગે માહિતી આપવા માટે ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું। સુરત શહેર ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે શહેરની તમામ વિધાનસભાઓમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। આ પદયાત્રા દ્વારા લોહ પુરુષના એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે। પદયાત્રા અંગેની વિગત આપવા માટે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં કાર્યક્રમના સમય, સ્થળ અને માર્ગ અંગેની માહિતી આપવામાં આવી હતી। 150મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ 16 થી 28 સુધી 16 થી 22 તારીખની દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે। એનું લિસ્ટ અમારી પાસે છે। એ લિસ્ટ મુજબ ઓલપાડમાં યાત્રા તારીખ 16મી તારીખે છે, સાંજે 4 કલાકે। સુરત પૂર્વમાં 20 તારીખે સવારે 10 કલાકે છે। સુરત ઉત્તરમાં 19 તારીખે સાંજે 4 કલાકે। વરાછા 20મી તારીખે સાંજે 4 કલાકે। કરંજમાં 17 તારીખે સાંજે 4 કલાકે। લિંબાયતની અંદર 16 તારીખે સવારે 9 વાગે। ઉધનાની અંદર 19 તારીખે સાંજે 5 વાગે। મજુરામાં 16 તારીખે સાંજે 4:45। કતારગામમાં 17 તારીખે સાંજે 4 કલાકે। સુરત પશ્ચિમમાં સાંજે 4 કલાકે તારીખ 16/11ના રોજ, અને 84માં 22મી તારીખે સાંજે 4 કલાકે। આ યુનિટી માર્ચ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે। આ બાબતની વધુ માહિતી આપણી સાથે ઉપસ્થિત માનનીય સાંસદ સભ્ય મુકેશભાઈ દલાલ આપશે।